મનીષા હા આયા આવ જલ્દી. બોલો. કચરા પોતા થઈ ગયા? હા મસ્ત થઈ ગયા. વાસણ થઈ ગયા? મસ્ત ધોવાઈ ગયા. બરોબર ધોવાના જ ને? હા હા મસ્ત ધોઈ નાખ્યા છે. કાઈ બાકી નથી રહ્યું ને એમાં? ના ના કાઈ બાકી નથી રહ્યું. આરું આ બીજું કયું કામ બાકી? રસોઈ કરી નાખી. રસોઈ થઈ ગઈ ને બરોબર? હા થઈ ગઈ. બધી બની ગઈ? બધી બની ગઈ ને રોટલી, બહુ દાળ, મસ્ત ભાત, બનાવી શાક? છે મને. કાઈ બાકી એમાં? કાઈ બાકી નથી. સલાડ બની ગયો? બની ગયો. હા તો હવે હું તને શું કહું છું કે મને બહાર જવા દે ને આજે ભાઈ બંધારે. હા જાઓ પણ જલ્દી આવી જાજો. અને મારો પગાર થઈ ગયો છે તો પગાર તે લઈ લીધો તો એમાંથી કઈક વાપરવાના તો આપો. આપું છું. આલ્યો. અરે કઈક 100 રૂપિયા કઈક 500 1000 તો આપો. આટલા તો આપું છું. હવે આનાથી વધારે ન મળે. જાઓ અંદર આ લઈ લઉં છું. ના ના તમને ખબર છે ઓહ આ બાજુવાળાનું એક્સિડન્ટ થયું ને 2000 રૂપિયાનો ખર્ચો થયો. 2000. જો આ ડ્રેસ કેટલો મસ્ત છે. હા કેટલાનો છે? 2000 રૂપિયાનો છે. 2000 કઈ રીતના મંગાવું? ચાલો હું તૈયાર થઈ ગઈ. હવે છે ને એક કામ કર 5 મિનિટ ઊભી રહે. મને હમણાં જ યાદ આવ્યું પેટ્રોલ થોડુંક ઓછું છે તો હું પેટ્રોલ પુરાવતો આવું એટલે રસ્તામાં ઊભું ન રહેવું પડે. 2000 નું પેટ્રોલ પુરાવીને રાખવાનું હોય ગાડીમાં, કઈ ખબર પડે છે? અલા તારા 2000 રૂપિયા હવે છે ને હું ગમે ત્યારે માંગુ ને તો મને આપતી જ નહીં. મને સામું મોઢે ના પાડી દે કે પૈસા નથી દેવાના. બાકી આ રીતે મને રોજ રોજ સંભળાવવાનું નહીં કે 2000. મેં તો ક્યાં માંગ્યા જ છે. હું તો ખાલી વાત કરતી હતી. વાતય નહીં કરવાની. અલા એ શું છે પણ? અલા કઈ ગાડી ઉપર હુકવવાના થોડા હોય કપડા. નવી ગાડી છે આ બધું તમને ઓછું પડે છે? દોર્યું દોરા બાંધ્યા છે તો પણ અહીંયા તડકો સારો આવે ને એટલે સુકવ્યા કે સુકાઈ જાય ફટાફટ ને આ બધે છે ને તડકો નથી આવતો એટલા માટે. અરે પણ કા 15 લાખ ની ગાડીઓ એટલે થોડી લીધી હોય કે ત્યાં કપડા હુકવવાના હોય? કાંઈક રીત રાખો. તો પણ એમાં શું થઈ ગયું? ગાડી જ છે ને લોખંડની જ છે ને કાંઈ ન થાય. કપડાનો વજન ત્યાં કેટલો હોય? ગાડીનો તો એનાથી વધારે હોય. જો કાંઈ થયું ને અલા કોક જોઈ જાહે તો કેવું સમજશે ઈ? આવા ગાભા પોતા આ બધું આની ઉપર હુકવું છે. કેવું હું સમજે? બધાને ઘરે એવું જ હોય. આમ જો સામે ઓલા ઘર દેખે બધે જો કપડા ટીંગાયા જ છે ને કઈ એવું ન હોય કે આપણા ઘરે જ તે એવું ન હોય. બધાને ઘરે આવું જ હોય. તમે પેલા એમ કેતા હતા કે ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન લાવી દો. તમે ઈ લાવી દીધું એટલે એમાંથી કપડા ઈ કે હુકાઈને બહાર નીકળે. તો ઈ કાંઈ નથી કરતા. ઉપરથી પાછું એમ કીધું કે હવે ઓલું કપડા હુકવવાનું સ્ટેન્ડ લાવી દો. વરસાદમાં બહાર હુકવાતા નથી તો ઈ લાવી દીધું. વાહે દોરીયું બાંધી દીધી. બધું કરી દીધું તોય તમે અહીંયા જ હુકો છો. અરે પણ ઓલા દોરીમાં ને સ્ટેન્ડમાં હું આમ ટીંગાડવા પડે ને તો આવી રીતના છે ને વરસાદના લીધે શું થાય ખબર છે? આમ ભેજવાળા રે. અને આવી રીતના આમ જગ્યા હોય ને એટલી બધી આમ તો આમ જો આમ સૂકવી દો ને તો સીધો તડકો પડે ને આમ ફટાફટ સુકાઈ જાય. એક કામ કરતું ત્યાંથી કપડા કાઢું અહીંયા ઉભો રહું તો મારી માથે હુકવી દે. તમ તારે અહીંયા ફૂલ તડકો જ્યાં તડકો આવશે ત્યાં હું જાતો જઈશ. તમ તારે તું અહીં હુકવી દે, ત્યાં રહેવા દે. એમ ને હુકવી દે તમ તારે. જ્યાં તડકો જાહે ત્યાં હું જઈશ તમ તારે. લ્યો બસ ઉભા રહેજો.